હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ફક્ત 5 મિનિટમાં મેંગો આઈસ્ક્રીમ બનાવશું। તો તમે વિચારી પણ નહીં શકો કે ફક્ત 5 મિનિટમાં બનાવેલો આઈસ્ક્રીમ એટલો ટેસ્ટી અને ક્રીમીનેસ બનશે। તો ના કોઈ બહારના કન્ડિશનર મિલ્ક, વ્હીપ ક્રીમ, ના કોર્નફ્લોર, ના કસ્ટર્ડ પાવડર, ના સેમ જેમ પાવડર, છતાં એટલો ટેસ્ટી આઈસ્ક્રીમ બનશે। તો તેના માટે એક વાટકો કેરીનો ફ્રેશ તાજો રસ હોય એ લેવાનો અને એક વાટકો ફ્રેશ દૂધ લેશું। તો આ રીતે મેં બરફની એક ટ્રે લીધી છે। તો આ ટ્રેની અંદર એક સાઈડ આપણે દૂધ ભરશું। તો આ રીતે આખી ટ્રે ભરાઈ જાય એ રીતે દૂધ એડ કરવાનું અને એક સાઈડ આપણે આ કેરીનો રસ ભરશું। તો કેરીનો રસ ભરતી વખતે અંદર પાણી અથવા દૂધનો ઉપયોગ કરવાનો નથી, ફક્ત ફ્રેશ કેરીનો જ ઉપયોગ કરશું। આ રીતનો રસ ભરી અને આ ટ્રેને આપણે જામવા દેશું। તો જ્યાં સુધી આપણો આ જામી જાય ત્યાં સુધી કેરી અને બરફને સરસ સેટ થવા દેવાનો। હવે 3 થી 4 કલાકમાં સરસ સેટ થઈ ગયા છે। હવે એક ટ્રેમાં કાઢી લેશું આ ટુકડાને, મિક્સર જારમાં લેશું આ ટુકડાને। અડધો વાટકો મેં મિલ્ક પાવડર જે 10 રૂપિયાનું એક પેકેટ આવે છે એ 2 પેકેટનો ઉપયોગ કર્યો છે। અડધો વાટકો મિલ્ક પાવડર લેશું। તમે મિલ્ક પાવડરની જગ્યાએ ઘરની ફ્રેશ મલાઈ હોય એ પણ એડ કરી શકો અને અડધો વાટકો મેં દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે। ફક્ત 2 જ વસ્તુ ઉમેરીને આઈસ્ક્રીમ બનાવશું। તો તમે જોઈ શકો છો ફક્ત 5 જ મિનિટમાં ઓન ઓફ કરી ક્રશ કરી અને આ રીતનો આઈસ્ક્રીમ તૈયાર કરી લેવાનો। તો જે આપણે બહારનો ખાઈએ છીએ આવો સોફ્ટ, એટલો સોફ્ટ અને ખાવાનો પણ એટલો સોફ્ટ લાગશે ને એટલો જોરદાર આઈસ્ક્રીમ લાગશે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ જામેલો, અત્યારે જ ખાઈ શકાય એટલો ટેસ્ટી આઈસ્ક્રીમ બન્યો છે। ઉપર કેરીના ટુકડા થોડા એડ કરશું। તો જો તમને અત્યારે આઈસ્ક્રીમ થોડો નરમ લાગે અને આનાથી વધારે કડક ખાવો હોય તો આઈસ્ક્રીમને તમે સેટ થવા ફક્ત 1 થી 2 જ કલાક મૂકશો તો પણ આઈસ્ક્રીમ સરસ કડક થઈ જશે। તો આપણે એકદમ સોફ્ટ આઈસ્ક્રીમ જોયો। હવે આઈસ્ક્રીમને આપણે 1 થી 2 કલાક પાછો પેક કરી અને જામવા દેશું। તો જામેલો આઈસ્ક્રીમ પણ જોઈ લઈએ। તો એકદમ સરસ આપણો ઇન્સ્ટન્ટ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે। એકદમ એના લેયર પણ એટલા મસ્ત બનશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી। તમે અંદાજ પણ નહીં લગાવી શકો કે આમાં કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યો નથી, છતાં આટલો ટેસ્ટી જોરદાર આઈસ્ક્રીમ બનશે। તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખરેખર આઈસ્ક્રીમ ખૂબ જ સરસ બનશે અને ખાવાની પણ મજા આવશે। આ વિડીયો ગમ્યો તો શેર કરજો, લાઈક કરજો, ચેનલને